બાળકો ક્રિકેટ રમતા હોય ત્યારે સામાન્ય રકઝક અને બોલાચાલી જેવા મુદ્દાને લઈ મહુવાના કોળી સેનાના પ્રમુખ મુકેશભાઈ ધાપા પર હિચકારો અને જીવલેણ હુમલો થયો હતો। ઈજાગ્રસ્ત થયેલા કોળી સેનાના પ્રમુખ મુકેશભાઈ ધાપાને તાત્કાલિક સારવાર અર્થે મહુવા શહેરની હનુમંત હોસ્પિટલે ખસેડેલ છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। મહુવા શહેરમાં ક્રિકેટ રમવા બાબતે થયેલ માથાકૂટ જેવી સામાન્ય બાબતે ઠપકો આપવા ગયેલા કોળી સેનાના પ્રમુખ પર થયો હિચકારો અને જીવલેણ હુમલો। ઘવાયેલા કોળી સેનાના પ્રમુખને તાત્કાલિક મહુવા શહેરની હનુમંત હોસ્પિટલ સારવાર અર્થે ખસેડેલ છે તેવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આ બાબતે વિગત જોઈએ તો ગત સાંજના સુમારે કોળી સેનાના પ્રમુખ મુકેશભાઈ ધાપાનો દીકરો ક્રિકેટ રમવા ગયો હતો અને ત્યાં મુકેશભાઈના દીકરાને માથાકૂટ અને રકઝક થઈ હતી। ત્યારે આ બાબતને લઈ કોળી સેનાના પ્રમુખ એવા મુકેશભાઈ ધાપા પોતાના દીકરા સાથે થયેલ માથાકૂટ બાબતે ઠપકો આપવા ગયા હતા અને ત્યારે જ કોળી સેનાના પ્રમુખ મુકેશભાઈ ધાપા પર તીક્ષ્ણ હથિયારો વડે હિચકારો અને જીવલેણ હુમલો થયો હતો। આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા મુકેશભાઈ ધાપાને તાત્કાલિક સારવાર અર્થે મહુવાની હનુમંત હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં હનુમંત હોસ્પિટલ ખાતે મુકેશભાઈ ધાપાના ખબર અંતર પૂછવા અને તેમના સમર્થનમાં કોળી સેનાના યુવાનો, કોળી સેનાના કાર્યકરો અને કોળી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા। કોળી સેનાના પ્રમુખ મુકેશભાઈ ધાપાની તબિયત હાલ સ્થિર છે તેવી વિગતો અને સમાચારો પ્રાપ્ત થઈ રહ્યા છે। મારું નામ મુકેશભાઈ ધાપા છે। હું કોળી સેનાના મહુવા શહેરનો પ્રમુખ છું। બનાવ એવો બન્યો કે મારો છોકરો છે ને બપોરે મેચ રમતો છે, બરાબર, છોકરા બધા મેચ રમતા છે એટલે મારા છોકરાનો ફોન આવ્યો ગામમાંથી, બરાબર, કે મારા પપ્પા મને છે ને સંજય છે ને બેટ મારવા દોડ્યો હતો। એટલે હું છે ને ગામમાંથી આવ્યો અડધી કલાકમાં। હું એને કહેવા ગયો કે ભાઈ તું શું કામ મારા છોકરાને બેટ મારવા દોડ્યો હતો? તો એ છેલ્લો આવીને સંજય, પછી એક ટકો, પછી ગીતાબેન ને તેજલબેન, એ ચારે આવીને મને મારવા જ મેં ડાયરેક્ટ મને માર્યો, મારા ઘરવાળાને માર્યા ને મારા છોકરાને માર્યો ને આ લોકોનો બહુ ત્રાસ છે। આ લોકોને આની પહેલા 3-4 કેસ આવા બની ગયેલા છે ને એ લોકો આવીને સીધા મને ઘોડા
એને ચાકુ મારી દીધી છે ને વાહમાં છે ને લાકડા ને પાઇપ ને વડે અમારા ઘરવાળાને મારેલા છે ને મારા છોકરાને મારેલા છે ને આ લોકો છે ને બહુ ત્રાસ છે. આની પહેલા આ લોકો મારી હારે બાંધ્યા હતા થોડા દિવસ પહેલા, પણ ત્યારે મેં કઈ ઓલું કર્યું હતું. આપણે એમ થાય કે પાડોશમાં રહેવું ખોટું ઓલું કરવું. આ લોકોનો બહુ ત્રાસ છે. આ લોકો બહુ આવી રીતના બધાની હારે બાંધે છે અને સીધા કોદા કડીમાં જ રાખીને આટા મારે છે. એટલે મારી એ જ રજૂઆત છે કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. હું પ્રમુખ છું પોલીસનો, તો હું સુરક્ષિત નથી, તો પછી આમ જનતાનો હું આમાં વાત. આ લોકોનો બહુ ત્રાસ છે. આ લોકો આ હાથે કરીને આ લોકો બધા છે ને આવું ગોતતા જ હોય ને આ લોકો કઈ કામ ધંધો કરતા જ નથી, ખાલી આટા જ મારતા હોય ને છોકરીઓને ફસાવે એની વાંહે છે ને આવી રીતના બધી ઓલું કર્યા કરે છે.